અનાજ ચોરો ગાળ બોલે છે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું અનાજ ચોરો એવું કહે છે ફોજદારી મેટર નથી ચોખીન ચટ વાત છે પેલા ગાળ કોણ બોલ્યું તું તમારા જોરે ગાળ બોલે છે આ મુદ્દો ડાયવર્ટ થાય છે અનાજ ચોરો હાજર કરો પેલા આપણાથી થાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી અનાજ ચોરી ફોજદારી નથી સરકારી અનાજ ચોરાઈ જાય ને ગુનો નથી અમે ચોર છીએ તો પછી અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડે વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી અનાજ ચોરો ક્યાં છે ભાઈ અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો અનાજ ચોરો ગાળું બોલે છે પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ લેતી અનાજ ચોરો ગાળ બોલે છે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડતી અનાજ ચોરો એવું કહે છે મેટર નથી ચોખીન ચટ વાત છે પેલા ગાળ કોણ બોલ્યું તું તમારા જોરે ગાળ બોલે છે તમારા પાવર મિનિસ્ટર બોલે છે કોઈ ગાળ બોલે છે ને હાજર કરાય મુદ્દો ડાયવર્ટ થાય છે પબ્લિક થી ગાળ બોલે અનાજ ચોરો હાજર કરો ને પેલા આપણાથી થાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી મેટર નથી અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી ફોજદારી મેટર નથી અનાજ ચોરી ફોજદારી નથી મામલતદાર સાહેબ સરકારી અનાજ ચોરાઈ જાય ને ગુનો નથી વાત કરો છો એમાં કેટલું તથ્ય છે મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી ભાઈ ગાળ કોણ બોલ્યું તું અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડે કે ભાઈ ગોતો ગાળ બોલવાનું વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી પકડાઈ શકે જરા અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચોરો ચેલેન્જ આપે છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચોરો વિસાવદર પોલીસ ને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો પકડો જાઓ અનાજ ચોરો ને અનાજ ચોરો પકડાતા નથી સંગમગીરી કરે આમ એમ નહીં કોઈ નથી બોલ્યું ભાઈ ગાળ એને બનાવટી કર્યું છે કોઈ ગાળ બોલ્યું નહીં એ તો ઉપજાવેલું કોઈ ગાળ શું કામ બોલે અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલે પણ આ તો ઊંધું ઉપાડવાની મુદ્દો ડાયવર્ટ કરવાની પ્રૂફ નથી તો એ કે એને પકડી લેશું પકડવાની હિંમત નથી બાઉલ કોણ બોલે બુટલેગર બોલે વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી જાઓ પકડો સાચી વાત છે ચેલેન્જ આપીએ મુદ્દો ભટકાવવાની વાત છે ભાઈ બે જાવ શાંતિ બેસી જા બેસો ચાલુ અનાજ ચોરી ગુનો નથી અમારે કઈ કરવાનું તમે અહીંયા આવ્યા એ ગુનો અનાજ ચોરી ગુનો નથી ભગવાન કોશિશ કરે આપણે આ બાજુ ઉભા બેઠું બેસી જાઓ હા ભાઈ સાચી વાત બરોબર
આપણે લઈ જાવ હરેશભાઈ જાતા નહીં મામલતદાર ને કયો આવી આવે ત્યાં પછી ઓલા મેડમ ને કે ગુંડાગીરી લાગે બોલો બોલો મામા ઈચ્છાઓ દર્શાવ હા હા રવિવારે ફ્રી હો મામા હા પાકો પાકો ના ના પાકો પાકો મામા હા હા કઈ વાંધો નહીં ના ના વેલા વેલા હા મયુરભાઈ ફોન કાપી દીધો ઘડીક ફોન કાપી દે ભલે ને આવે આપણો ભાઈ દુકાનોમાં જ્યાં જ્યાં પ્રશ્નો હશે અને જે તપાસમાં આવશે એની અમે પગલાં લેવામાં તૈયારી કરવામાં આવશે દોષિત પણ દાખલ કરવામાં આવશે પણ થોડો સમય જોઈશે મોટા પુરાવા કરી અને કાંઈ વાંધો હવાર સુધી બેઠા આપણે કઈ ઉતાવળ નહીં સમય લાગશે એટલે એક દિવસમાં નહીં થાય તો 2 દિવસ બેસી જાય મારે ક્યાં ઉતાવળ એક અઠવાડિયા જેવો સમય હું અઠવાડિયું બેસીશ. પૂરું કરી અઠવાડિયું બેસીશ. અઠવાડિયું અહીંયા જ બેહવાનું છે કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી તમે બધા મળેલા છો તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા ગજ લઈને કેન્સલ કરી નાખો છો સાંભળો કરી ગરીબ માણસનું કૂપન કરતું કેન્સલ કરી નાખો અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય છીનવી લો છો તમે અને માફિયાની વાત આવી તમે બધા એટલા બધા લાચાર કેમ છો તમે અવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે છે ભાઈ અમારે કલેક્ટર સાહેબ હુકમ કરશે અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ માતાજી વિયો છે કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલીએ. એ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે હુકમ આધારે અમે પોલીસ જેલ દાખલ કરશું. તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે અઠવાડિયાની મુદત આપો અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ. આ કાકાએ બતાવો શાંતિથી આ કાકાએ આ કર્યો કાકાને પૂછો. હા કર્યો કાકા ઉભા રહો, એ વાત નથી બીજી વાત બેસો બેસો કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનો રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય નિયમ પ્રમાણે બરાબર મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે આપો રાજીનામું મંજૂર મંજૂર કરી લેવામાં આવે 2 વર્ષથી તમને અનાજ મળ્યું મેસેજ બધા અનાજ આ જો આ ફરિયાદ બીજા કોણ કોણ છે આ રહ્યા અનાજ મળ્યું તમને મેસેજ આવી ગયો અનાજ નથી મળ્યું ને તો કઈ દુકાન છે તમારી હા બસ તો એમાં હમણાં તમારા જવાબ છે ને એ અમારી ટીમ બનાવી છે તેમને એ મુજબ બધાના લેવા જોઈએ આ બધાને મેસેજ આવ્યા છે અનાજ કોઈ જે રજૂઆત હશે એ મુજબ બધાના સ્ટેટ એમ નહીં તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો ફરિયાદ દાખલ કરવામાં આમ જનતા અમે ડોળા કાઢો આમ અને માફિયા આવે તો લાચાર છો તમે બધા એક થી કઈ થાય એમ નથી એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની લાચાર માણસો છો તમે શરમ આવી જોઈએ સાહેબ મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે સાંભળો બધા જેને માલ નથી મળ્યો જેની રજૂઆત હશે હું રજૂઆત કરવાની હવે સાહેબ હું રજૂઆત કરવાની પીઆઈ સાહેબ આપણાથી એફઆઈઆર થાય એમ છે કાયદાની જોગવાઈ પ્રમાણે સાહેબે કીધું પ્રમાણે થશે ડાયરેક્ટ એવું છે. તો તમે લાચાર છો ને માફિયા અમે તમારા નથી થાય એમ ને ફરિયાદ તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ કાયદો ક્યાં શીખવાડો છો હું થોડો અભણ છું પણ જે છે કીધું સાહેબે કીધું અરે સાહેબ કેમ વાત તો સાહેબ પકડે માફિયાને આ બધાને મેસેજ આવ્યા ભાઈ બધા સાંભળો મેસેજ આવ્યા અનાજ ન થયું અને તમે કાયદો શીખવાડો છો માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ તમને લેખિત જાણ કરીને લઈ ગયા માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું આ કરું તે કરું બેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત કરીશું પછી અમને અધિકૃત કરશે જે છે એમાં તમે અનધિકૃત માણસ છો
કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે મારા ખબર સાહેબ છે પણ પૂરતા પુરાવા મેળવી અને દરખાસ્ત કરી પછી અમે આગળ વધીએ. પુરવઠા અધિકારી આવું બોલે છે. પુરવઠા કાર્યવાહી કરશું. થોડો સમય લાગશે. કીધુભાઈ તમે પુરવઠામાં જાઓ ત્યાંથી એ હુકમ આવશે તો અમે લેવા તૈયાર છે. અમારો વિષય નથી તો થોડો હવે હા બોલો નહીં પોલીસ એમ કીધું કે પુરવઠા પાસે જાઓ ઓર્ડર લઈને આવો એફઆઈઆર કરો પુરવઠા પાસે એક મિનિટ તપાસથી લોકો કરે. હા હા કાંઈ વાત તપાસ જે કરી હા આપશે હા બોલો સબમિટ કરે પછી અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને હા બોલો પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ નથી મોકલી આ લોકોને ત્યાં જ જવું પણ અમે એને સમજ કરી હા પણ સમજતો તમે તો સમજતો કરી પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી હવે કલેક્ટરને મળો તો કે મંત્રીને મળો મુખ્યમંત્રીને મળો ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા તમને તમામ શેની લાજ આરોપીઓને શરમ તમારે છે બધા? પકડવો હોય તો તપાસ સારી કરવી પડે તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ પોલીસ કેવા આરોપી પકડે હોય જાણવું નહીં, હરિયોને બધું reload કરવાથી આગળ નહીં કોઈ વાત. આટલું મળ્યું આટલું નથી. આ બધા સાહેબ બેઠા દાદા ખુદ એમ કે છે કે લઈ ગયા ચોરી કરી ચોરીનો છે મેન મુદ્દો અનાજ સાહેબ આપણે તમારા કોમ્પ્યુટરમાંથી નીકળ્યો છે ને તમે કોમ્પ્યુટર જોઈ લો આખું એટલે અમારે હું માલ ગયો છે અમારે ઉપડવામાં પણ ક્યાં જોયું? દુકાને જાય એટલે અંગૂઠો આપે પછી દુકાનેથી માલ લઈને આવે એ રીતે સિસ્ટમ છે. હવે તમારા મેસેજ આવે ને દુકાને તમે ગયા જ નથી મને લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો તો મારા મેસેજ આવી ગયો વેબસાઇટમાંથી નીકળ્યો ને દુકાન જાય ને દુકાને તમે જે વ્યક્તિ માલ લેવા જાય ગોપાલભાઈ એને સમજાવો એક વાર અંગૂઠો દીધો ને 1 મહિના 2 મહિનાનું ભેગું લેવાય એને સમજાવો એ ભાઈ હા બોલો. એક મહિનાનો અંગૂઠો લઈને 2 મહિનાનું ખાઈ જાય એમ વાત. ઈ કઈ કર્યું કાંઈ? અમે જોઈને જેનો જેનો રજૂઆત હશે એ તપાસમાં તમે લખાઈ દો તમને આખા તાલુકાની રજૂઆત તમે કરવા જાઓ આખા તાલુકાની હવે હું રજૂઆત લેવાની ઘરે ઘરે જાઓ તમે બોલશો તમે બોલો હું વયો જાઉં તમે બધા બોલો તો ઘરે સાંભળો ઈ તમને છેતરી જાહે ઈ બધા બહુ કાબા માણસો હું તમને બોલું છું સાંભળો તમને છેતરી જાહે અષ્ટમ પષ્ટમ ફરાવ કરીને બધું છેતરી જાય સાંભળો કરી હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો બારે અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા સાંભળજો હવે તમે એમ કહો છો કે કોઈ કારધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર સારું સાંભળો હવે તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે તમારી ટીમ ગામડે જશે અરજદારને મળશે એનો જવાબ લખશે તમે પોલીસને બધા ઉભા છો અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાવ મરી ન જાય કાર તમે બંધ કરજો નિયમ બધા અમારા માટે જ છે કિરીટ પટેલને બતાવો જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો નિયમ બધા અમારી માટે જ છે ભાઈ વિપક્ષ માટે ભાજપને નિયમ બતાવે આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં બતાવો નિયમ કયા નિયમથી દારૂ વેચાય છે નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે દારૂડિયા માટે માફિયા માટે ગુંડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જા હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારતનો બહુ મજા આવી સસ્તી પ્રસિદ્ધિ ભાઈ તાલીઓ પાડો વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ વિસાવદરમાં મને બહુ સસ્તી હે ભાઈ વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી વડાપ્રધાન બની ગયો એવું ન હોય તમે સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે ગોપાલભાઈ તમે એફઆઈઆર કરાવવામાં છોડજો હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું
તમે ઈ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો કે તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું એવી કેટલી તપાસો પોટલામાં પડી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં ફોન મીડિયા આવવા જે કાર્ડ ધારક લખાવશે જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલામાં બંધ પડી છે, હું તમે વિશ્વાસ નથી તમારે અપાય. જવાબ તો લેવાનો તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી FPS ડીલર દબાવશે. ટેમ્પા ઉતરવા માંડ્યા. બધા મારા ભાઈ ને. તમને દબાવશે તો તમારે અમારી રજૂઆત કરવાની. તમારે સ્ટેટમેન્ટ તો લેવું પડશે ને. આ માલ દુકાનદાર માણ સાહેબ તો તમે બતાવો ઓલા અનાજ ચોરી ગયા, બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ, માણ સાહેબ ન્યા બતાવો. મેં ચોરી નથી કરી. અમારો તો ભાવ બગડ્યો સાહેબ, ટાઈમ ની ક્યાં ઉભા છે? સમયની ચર્ચા જ નથી. સાહેબનો ટાઈમ સાહેબભાઈ ટાઈમ જ છે, એને શું કામ છે? સાહેબને શું કામ છે? એને રીલ બનાવવાની જવા દો. સાહેબને શું કામ છે એવી વાત કરો છો? અમારે FIR કરાવવાની છે. કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે. ચોરી ચોરી છે, ચોરી કાયદામાં નથી આવતી. એ તો ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ. સાંભળો, એ ભાઈ, એ ભાઈ. લાઈન પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે. મારે પછી હું દાખલ કાર્ડધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધારે દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો કે તે માલ ક્યાં ના પાડે તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ દાખલ કરશે. હા બેઠા જાય બેઠા હાલો અંદર લખો, હાલો. હાલો લખો જે ગામમાં બરાબર છે. હાલો લખો. જેટલા દે બરોબર. ઓકે ઓકે હા યાર આપવાની પહેલા લખાવી દો. એ શરૂઆત અરે ભાઈ સાંભળો બધા. આવવા લાગ્યા ગામમાં ફોન કરજો. લોકો એને વિડીયો ઉતારી વિડીયો ઉતારી ગામે ગામ ફોન કરજો બધા. હા વિડીયો ઉતાર લેવો. ગામે ગામ લાઈવ થઈ જાય ચમત્કાર વગર